આજ રોજ લોકમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સોલા સિવિલ હોસ્પિટલના બહારના ભાગની અંદર દર્દીઓને તેમજ દર્દીઓના સગાઓને ભોજનની વ્યવસ્થા મફત કરી આપવામાં આવે છે, જેનો પ્રોગ્રામ રોજ સવારે સાંજે 5 થી 7 અને સવારે 10 થી 12 હોય છે. આજ રોજ મારો અવાજ ન્યૂઝના શ્રી રમેશભાઈ પટેલના પત્ની કુસુમબેન પટેલનો જન્મદિવસ હોવાથી આજનો ભોજનનો પ્રોગ્રામ એમના તરફથી હતો, જેની એક નોંધ લેશો. લોકમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલ. લોકમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સોલા સિવિલ હોસ્પિટલના ભાગના ભાગની અંદર કેટલાય વર્ષોથી ચાલે છે અને દર્દીઓના સગાઓ તેમજ દર્દીઓના સાથે રહેવાવાળા અને દર્દીઓને તેમજ રસ્તે આવતા જતા લોકોને દાન આપીએ. લોકો દાન આપે છે. કોઈની જન્મતિથિ હોય, મરણતિથિ હોય તો પણ અહીંયા આગળ દાન સ્વીકારાય છે. લોકમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આ બધા માણસો પોતાની નિસ્વાર્થ ભાવે સેવાઓ કરતા હોય છે. તો આવાજ ન્યૂઝ, મારા અવાજ ન્યૂઝના રમેશભાઈ પટેલ આજે અહીંયા પધારી અને એક વિનંતી કરે છે કે જેને પણ બર્થડેની પાર્ટી કરવી એમનો કંઈ દાન દક્ષિણા આપવી હોય, કાં તો કોઈની મરણતિથિ હોય અને જ્યારે પણ આપવું હોય, કાં તો કોઈને એમનેમ આપવું હોય તો પણ અહીંયા દાન સ્વીકારવામાં આવે છે અને એ દાનની પાકી પહોંચ પણ અહીંયા મળે. અત્યારે અહીંયા આગળ જે પણ ઊભા છે એમાં એક દિનેશભાઈ કરીને છે, એ દિનેશભાઈને રૂબરૂ મળવું અને એ તમારી સાથે વાતચીત કરી અને બધી રીતની તમને માહિતી આપશે. તો આવો લોકમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સાથ અને સહકાર આપવા માટે મારો અવાજ રમેશભાઈ પટેલ. એ બધું લઈ લો, બધું લઈ લો. ભોજન બરાબર છે ને કાકા? અચ્છા, કેવું લાગે છે બેન? વ્યવસ્થા કેવી હોય છે? વ્યવસ્થા સારી હોય છે ને? ઓકે, શાંતિથી જમો બધા. હો આજે નહીં કાંઈ કેવું લાગે છે? સરસ લાગે છે ને? જમવાનું તમને વ્યવસ્થિત અને કાયમ અહીં આગળ તમારે જ્યારે બી આવવું હોય ત્યારે તમે આવી શકો છો અને શાંતિથી જમો. હો, કેવું લાગ્યું તમને? સરસ. ખરેખર સરસ સરસ. એમ કેટલા ટાઈમથી તમે આવો છો? કેટલાય ટાઈમથી આવીએ છીએ. જ્યારે બી મન થાય એડમિટ થવાનું હોય તમે તરત આવીને અહીં મળી જાય, બધું ભોજન મળી જાય છે. જો આ બેન કહે છે કે અહીંયા આવી પહોંચી શકતો છે માટે કોઈના પણ બર્થડે પાર્ટી હોય કાં તો એનામાં દાન ના કરો, આવાનામાં દાન કરો તો કોકને કોઈ સગાઓને અને એમને જમવાનું મળી રહે. મારો અવાજ જો રમેશભાઈ પટેલ. ધન્યવાદ. ધન્યવાદ.